ઓ જય માતાજી. જય માતાજી, જય માતાજી. બોલો બોલો શ્રવણભાઈ. શું કરો છો? બસ કોને તારમાં ઉઠ્યા હતા હાલ તો. એમ એટલે હમણાં તો તમે ગુજરાતમાં ધૂમ મચાવો રાહો. ઓય કોણ તમારી દયા છે ભાઈ. હા યાર સાચી વાત યાર, પબ્લિક નો સપોર્ટ હોય તો બધું થાય. તમારો યાર પબ્લિક તો યાર શું કેવું ગાંડો સપોર્ટ યાર. હા હા યાર હમણાં તો તમારે બધા મજામાં છે? આવો બસ મજામાં. એવું છે એમ ને. આવો અમે વળી બેઠા છીએ. અને અરે અમે હાલ ઉઠી ચા પી અને બેઠા હતા. હા હા વિડીયો બનાવવા તમારો ફોન આવ્યો, મેં કીધું લાવ એકદમ ફોન ઉપાડી નાખો વળી મળશે પાછા રીસે બળે. ના ના યાર એવું ના હોય. હા અમે તો હમણાં કીધું યાર SM ઠાકોર તો ધૂમ મચાવે છે હમણાં તો યાર ગુજરાતમાં. હા તો શું કીધું આપણે યાર, તમારી દયા છે. શું કહો, હમણાં તો બ્લોગ ચેનલમાં જોરદાર ચાલો યાર. અલા હોય બ્લોગ ચેનલ નું શું કે યાદ આવ્યું, એક કામ પડ્યું તમારું. હા 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 યુટ્યુબ નું કામકાજ બધું તમે કરો છો ને? હા બધુંય. તો બ્લોગ નું મને એડસેન્સ વાળું ને બધું કરી આલજો. યાર 100% તમને ક્યાં ના પાડી લ્યા. તમે તાર ગમે એટણે કીધું, ગમે એટણે ફોન કરી નાખજો, આપણે એ જ કરીએ જ છે ને. તમારું કામ શું છે યાર, ને શું કઈ પૈસા લો કઈ બધું સેટઅપ કર્યા ના કે? ના યાર હવે તમે જેવાના તો શું પૈસા લે યાર. તમે હવે કોક દાડો કોઈને સપોર્ટ ની જરૂર હોય તો પાછું તમને એવું યુટ્યુબ નું બધું ફાવે છે એટલે કરી આલજો પાછા, કઈ એવું પાછા ના રહેતા. ના યાર 100% આપણે દરેક ની મદદ કરી છે. અને આમાં મેં કોમેન્ટો ખૂબ જોઈ હમણાં કાલે જે બ્લોગમાં વિડીયોમાં કોમેન્ટો આવેલ છે. હા હા ઘણા લોકોની કોઈને ચેનલ મોનેટાઈઝ નથી થતી, કોઈને હવે છે ને હું પર્સનલ એક ચેનલ જ બનાવું છું. જેમાં પર્સનલ ઓનલી ફોર યુટ્યુબ નોલેજ માટે, ટેક માટેની ચેનલ, જેમાં ખાલી નોલેજ જ આપવાની યુટ્યુબ ની. હા હા શું કે યાર આપણે બધાને મદદ ના કરી શકીએ તો કઈ નહીં, વિડીયો જોઈને ઘરે બેઠા પણ કરી શકીએ. હાજી કોમેન્ટો ઘણી આવી ગઈ છે એટલે એ બધાને જેવી રીતની મદદ કરવી, તો એક બે ને કદાચ સપોર્ટ પૂરતો મદદ કરજો. હા હા ના ના 100% એમ તો આપણે કોઈ પણ આવશે તો એમને મદદ કરીશું. અને બીજું તો શું કહો, હમણાં તો રોસ્ટ વિડીયોમાં જેવા ચાલતા હતા એવા ને એવા યુટ્યુબમાં પણ ધૂમ મચાવો છો. ના ના યાર એ તો ચાલુ છે, તો કોને હવે કર્યું છે ચાલુ, જેવું છે જોઈએ. ના ના મસ્ત સારું ચાલે રહ્યું છે, એટલે હવે કામ કરે જો, અને દરેક પબ્લિક સારું કરો એટલે પબ્લિક સપોર્ટ કરે જ. ના ના વાત સાચી તમારી. અમુક જ યાર સમજતા નહીં, બાકી બીજું બધું રેડી છે. ના ના એ કોક યાર 100 માંથી એવા 2-4 લોકો એવા હોય. બાકી તો યાર બધું શું કે તારે અને પબ્લિક નું શું રિએક્શન હોય તો આપણે જાણી ના શકીએ. જયારે પબ્લિક ને હામાં છે ને તાર ખબર પડે. ના વાત સાચી. એમ તો હામી સાથે તો કોઈ નાખે, પણ શું કે યાર અમુક લોકો એવા હોય ને અંદર કરે છે. સાચી વાત. એટલે પછી નહીં મજા આવતી. હા 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 હવે ક્યારે આવો છો આ બાજુ? આવો કોક દિવસ આવો. બસ વધારવું હમણાં જ કોણ ઘરે હોય છો? હા હા ઘરે હોય છો? ઘરે કોલ કરજો એટલે શું કે કદાચ ક્યાંય ગયા હોય તો વળી આવી જઈએ. ના ના વાંધો નહીં, તમારા ગામમાં આવશે એટલે ચોક્કસ કોલ તો કરીશ. તમે 100% આવો કરો, કોલ કરજો એટલે શું અમે કે હોય તો આવી જઈએ ને ઘરે. શું તો બીજું બધું બસ શાંતિ છે. ખેતી કામ કેવું ચાલે? ખેતી કામ બસ ઘઉં બહુ વાવેલા છે. તમે તો નહીં કરતા હોય? અમે ખેતી જ કરે ને, આપડે બીજું શું. અમારી જેમ જ છે એમ ને? આવો ખેતી કરે ને બધું. આપડે તો સોશિયલ મીડિયામાં એટલો ને એટલો ટાઈમ આપવાનો, ખેતીમાં પણ એટલો ને એટલો. ખેતી યાર આપણો વ્યવસાય છે. મેં પેલા કરતો હું, પણ હવે ટાઈમ નહીં એટલો બધો અપાતો કોણ ઘરે હોય. ના એટલે આમ ખેતી નો કહેવાનો મતલબ આમ ભાળવું પડે બધું, બાકી કરવાનું તો ઓછું છે. ના એ તો અમે ઈ જ છે, બધાની જ છે. કારણ કે યાર આ સોશિયલ મીડિયામાં આવ્યા પછી બધામાં ટાઈમ નથી મેનેજ થતો. કશું ટાઈમ જ નહીં મળતો. વિડીયો એડિટ કરવાના, ગોતવાના, કોઈ વળી પાછું ડખાતું એવું હોય તો વળી પાછું એવી રીતનું હોય. સાચી વાત, બધું ના મેનેજ થાય. એટલે હવે કોને યુટ્યુબ ની પાસે 2 ચેનલો, ઇન્સ્ટાગ્રામ આઈડી 2. હા 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 એ બધું એમ હેન્ડલ કરવું પડે ને, આ તો અમારા તો પેલું તો બધું ડાઉન થઈ જાય. ના ના મને ખબર છે, કારણ કે આપણે આમાં જે આ હેન્ડલ કરવું તો બહુ ડોલ્યું છે. કારણ કે હું આમાં મારે હાલમાં સોશિયલ મીડિયાના ટોટલ 6 પ્લેટફોર્મ છે, જે યુટ્યુબ ના ની બધાય. કોઈ યુટ્યુબ, ફેસબુક હોય એ બધું, એટલે હેન્ડલિંગ કરવું બહુ ડોલ્યું છે. કારણ કે રોજ વિડીયો આપણે કન્ટેન્ટ બીજે ત્રીજે દાડે તો નાખવું જ પડે કન્ટેન્ટ.
વાત સાચી. એટલે બધું ટાઈમ મેનેજ કરવો બહુ ઓલું છે. વાત સાચી તમારી. બીજું તમારે અર્નિંગ તો ચાલુ થઈ ગઈ છે હવે બધામાં? યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ પર તો એટલું બધું નહીં, પણ પ્રમોશન ની અર્નિંગ આવે. હા. બાકી યુટ્યુબ ઉપરથી અર્નિંગ થાય આમ માપની કોણ. ઇન્સ્ટાગ્રામમાં સ્પોન્સરશિપ સિવાય બીજી કોઈ અર્નિંગ તો નથી જ ને? ના, ઇન્સ્ટાગ્રામમાં કંઈ નથી, પણ આ તો શું કે યાર એક મનોરંજન પૂરું પાડવા માટે પબ્લિક આપણને ચાહે, બરોબર, અને આટલા આગળ આવ્યા છો તો હવે એમ કે ઇન્સ્ટાગ્રામમાં કાંઈ નથી મળતું, છતાંય વિડીયા તો બનાવવા પડશે હવે, જેમ કે બંધ ના કરાય યાર. પબ્લિકનો પછી યાર કેવું થાય કે આમાં યુટ્યુબમાં એટલે હવે ઇન્સ્ટાગ્રામ પર વિડીયા બંધ કરી નાખે. સાચી વાત. આ એક કહેવાનો મતલબ ઇન્સ્ટાગ્રામમાં તમે ફેસ વેલ્યુ બનાવી શકો. અને હવે વિડીયો તો હવે બની ગઈ, પણ આ તો શું કે હવે યાર બંધ ના કરાય, કારણ કે યાર કેટલા લોકો વાટ જોઈને બેઠા હોય યાર આપણા વિડીયોની. ના ના, સાચી વાત. અર્નિંગ કોઈ નથી સ્પોન્સરશિપ સિવાય કોણ? ના, અર્નિંગ કશું નહીં ઇન્સ્ટાગ્રામ. અમુક લોકોને ઘણા એમ થતું હોય છે કે આ ઇન્સ્ટાગ્રામમાં મફત તો વિડીયો નહીં બનાવતા હોય, પૈસા કમાતા હોય. બાકી એવું કંઈ છે જ નહીં. ઇન્સ્ટાગ્રામ પર તમે તો જોવો છો કે કશું રૂપિયો આપણે ઇન્કમ નહીં. નથી આવતો, નથી. ખોટો સમય બરબાદ થાય. સમય વેડફાય અંદર કોણ. સારું તો ભલે તમે હવે વિડીયો એડિટિંગ કરી દો. વિડીયો એડિટ કરતા તમારો ફોન આવ્યો? ના, હવે કરી દો એડિટિંગ ને હવે ફ્રી થાય તાર કોલ કરશે ને આવો કરો તો કોલ કરજો. ના વાંધો નહીં. હેડો, જય માતાજી. જય માતાજી.